તો હેલો મારા યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં અને મજામાં હશો દોસ્તો. હું પણ મજામાં છું. તો દોસ્તો આજે હવે થોડુંક વહેલા અમે કામે લાગવાના છીએ, એટલે કે 6 વાગે. થોડુંક ભરાઈનું કામ છે, એટલે ફૂલ સ્પીડમાં કામ ચાલી રહી છે. અને અમે જઈ રહ્યા છે કામ કરવા, ગિરીશભાઈ અને વિપુલભાઈ અને હું. તો દોસ્તો બન્યા રહીજો વ્લોગમાં. ફાઇનલી દોસ્તો આજે હવે કામ કરીને થાકી ગયા અને સાંજ પણ પડી ગઈ અને ખૂબ જ થાકી ગયા, કેમ કે સવારમાં વહેલા લાગી ગયા 6 વાગે. કેવું વિપુલભાઈ, આમ થાકી ગયા કે? થાકી ગયા. મજા આવે ને? પણ આજે મજા આવી. વિપુલભાઈનું કેવું એમ છે કે મજા આવી છે કામ કરવાની. અને દોસ્તો હજુ 1 કલાકની વાર છે અને ત્યાં સુધી અમે હજુ કામ જ કરવાનું છે. તો બન્યા રહેજો વ્લોગમાં. તો જોઈ શકો છો મિત્રો, આ છે પડદી અને આ સીડી છે અને આ બીજી પણ છે. અને પેલી સામેવાળી ભરાઈ ગઈ છે અને આ બાજુ બાકી છે, હમણાં ભરવાનું ચાલુ છે. અને લોખંડના ટેકા છે, પછી ફરિયા પણ લોખંડના છે. અને આપણે પલાયો નથી, લોખંડ છે. લોખંડના આપણે પડખા છે મિત્રો, જોઈ શકો છો લોખંડના પડખા. તમને હું થોડું ઘણું ઝૂમ કરીને બતાવું. આ રીતનું છે અને લોખંડના ટેકા આ રીતનું ઠોકીને છે બધું. જોઈ શકો છો મિત્રો કેટલું આવું કામ છે અને કામ કરે છે બધા મિત્રો. તો જોઈ શકો છો. અને આપણે બીજા ભાઈઓ વાતો કરતા જઈને આવે છે, ખબર નહીં હું વાતો કરું. તો ફાઇનલી દોસ્તો હવે અમે કામ ઉપરથી છૂટી ગયા છે અને હવે જઈએ છે રૂમ ઉપર. તો દોસ્તો કેમ કે સવારમાં વહેલા લાગી ગયા હતા એટલે વહેલા છૂટી ગયા. કેમ ગિરીશભાઈ? હા, મજા અને સવાર મેં ખાધું તો નથી, કારણ કે અમે બધા ઉઠ્યા 6 વાગે અને દોડી મેં લાગવાનું હતું. એટલે હવે ખાવાનું બનાવી રહી હતી અમે લાગીએ કે, અને જો ખાવાનું બનાવે તો લગભગ 2 કલાક તો થઈ જાય. એટલે ખાવા બનાવવાનો રાગ આવે એવું હતું નહીં. એટલે અમે સવારમાં કંઈ બનાવ્યું જ નહીં ખાવાનું. વેફર હંગા ચાલતા ખાઈ લીધું. પછી અમે કોમે લાગી જા અને ચા પી લીધી. પછી ચા પીને પછી પાછા અમે કોમ કર્યો લગભગ 12 વાગેલા. અને 12 વાગે અમે પાછો નાસ્તો કરી લીધો વેફરનો. અને પછી પાછા જીગાટવા બાદ્યા કોમે ચાલુ કરી દીધું. અને પછી હાળું એટલું બધું કોમ કર્યું કે હાળું ભૂકે અડી ગયા. તો અત્યારે હવે પાછા અમે નાસ્તો કરવા જવું જ પડશે, કેમ કે નાસ્તો નહીં કરે મજા નહીં આવે. કેમ કે હાળું ભૂખ બહુ લાગે છે. રોંધીએ આજે કંઈક આઈટમ સારી પણ આવ્યા, પણ કેવું કે તરતનું કરવું પડશે. આમ રોંધતે હજુ લગભગ અમારે 2 કલાક થઈ જશે રોકડા, કામ કે પાણી ભરવાનું, નાવા ધોવાનું, બધું સોમાન હજુ પાછા બજારમાં જઈને લાવવાનું. એટલે બધું બહુ કામ છે. અને બીજા ભાઈઓ જશે સામાન લેવા, પણ અમારે થોડું ઘણું આમ વાહન ધોવાનું એલું પેલું બધું હોય એ કરવું પડશે. તો બધી અમારા નાસ્તો કરી લઈએ, પેટની પૂજા થોડી ઘણી. કેમ કે ઘરે હોય ને તો હું 5 વખત ખાઉં, એટલે કોમે હાળો ભૂખ વધારે લાગે. એટલે છેલ્લા અડક 1 વખત નથી ખાધો. વેફરમ તો આપણે 10 ખાય તો આપણું કંઈ પેટમાં ખાધું હોય એવું લાગે જ નહીં. હું કેવું રણજીત? હા, અને દોસ્તો હવે બન્યા રહેજો. હવે બજારમાં જઈએ છીએ તો કંઈક બજારનો નજારો તમને બતાવીએ. નવા મિત્રો હોય તો લાઈક સબસ્ક્રાઇબ ઠોકી નાખો. તમે પણ સેન્ટિંગનું કામ કરતા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો, કેમ કે અમે કેવું કામ કરીએ છીએ તમને અમે વિડીયોમાં બતાવતા રહેશું. બરોબર? તો મિત્રો બન્યા રહેજો વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો આવી ગયા છે હવે અમે રૂમ ઉપર, એટલે કે અમારા ઘરે નહીં પણ મતલબ રૂમ ઉપર જોઈ શકો છો તમે. તો દોસ્તો આજનો વ્લોગ કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કરજો. અને તમે પણ જો સેન્ટિંગનું કામ કરતા હોય, તમે શું કામ કરો છો, તેનો તમે કંપનીમાં જાઓ છો કે પછી શું ધંધો કરો છો એ પણ કોમેન્ટ કરજો. અમે તો સેન્ટિંગનું જ કામ કરીએ છીએ, કે બીજું કોઈ અમને બીજો ધંધો કંઈ છે નહીં આપણે.
સેન્ટીમીટર. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. ને રણજીત બારિયા વ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ મિત્રો આપણે નેક્સ્ટ વ્લોગમાં.